આ યાર થઈ ગયો હું તો તામાં બંધ થાવ તો પીસીમાં હલો હલો એવા સર્વે વાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અને અત્યારે ઘણા વૈષ્ણવો લાઈવમાં જોડાઈ ગયા છે. તો અત્યારે શિક્ષાપત્ર શરૂ કર્યા પહેલાં બોલો શ્રી મદન મોહનલાલ પ્યારે કી જય, શ્રી શ્યામ સુંદર સિંહ યમને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. તો ગઈકાલે આપણે પ્રભુચરણ શ્રી હરિરાયજી રચિત શિક્ષાપત્ર 6નો આપણે 5મા શ્લોક સુધી નિહાળ્યો. અને હવે આજે 5મા શ્લોકનો જે બીજો શ્લોક છે તે આજે લાઈવ સત્સંગ નિહાળીશું. અત્યારે જેટલા બી લાઈવ વૈષ્ણવો રોજ જે સત્સંગનો લાભ લે છે એ વૈષ્ણવોને મારી વિનંતી છે કે આ પેજને લાઈક કરે, શેર કરે અને કમેન્ટ કરે, જેથી કરી જે બીજા વૈષ્ણવો છે તે આ લાઈવ સત્સંગ નિહાળી શકે. તો હવે આપણે શરૂઆત કરીશું શિક્ષાપત્ર 6નો જે 5મો શ્લોક હતો એમનો બીજા શ્લોકનો. વચ્ચસામ વેદમાનમ હિ પુષ્ટિમ કાયેન નિશ્ચય ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહ સૃષ્ટવાન હરિહ. જેમનો અર્થ થાય છે, શ્રી પ્રભુજીએ મનથી ઈચ્છા માત્રથી સર્જ્યો છે, વેદ માર્ગ વચનથી તથા પુષ્ટિ માર્ગ પોતાના કાયાથી સર્જ્યો છે. શ્રી પ્રભુએ વિધિ પ્રવાહી સૃષ્ટિની રચના કરેલી છે. શ્રી પ્રભુજીએ આ સૃષ્ટિ મનથી ઈચ્છા માત્રથી સર્જેલી છે. આ પ્રવાહી સૃષ્ટિ સર્વદા આસુરી વૃત્તિવાળી છે. શ્રીમદ ભગવતના 16મા અધ્યાયમાં ભગવાને સૃષ્ટિ પ્રવૃત્તિ અને નિવૃત્તિએ અસુરો જાણતા નથી એ શ્લોક દ્વારા વર્ણવાનો પ્રારંભ કર્યો છે. સારાંશ એ છે કે આસુરી પ્રવાહ સૃષ્ટિમાં સત્ય, સોચાચાર વગેરે નથી. એ સૃષ્ટિ દુનિયાને અસત્ય, અનિશ્વર, અપ્રતિષ્ઠ અને કામથી ઉત્પન્ન થયેલું કામ હેતુક માને છે. એ આસુરી લોકો લોભ, માન, દંભ, કામ, દુષ્પુર, ચિંતા, કામ, ઉપભોગની ઈચ્છા, ક્રોધાદિ દુર્ગુણોથી પૂર્ણ હોય છે. પોતાની જાતને આઢ્ય, અભિજવાન, બળવાન સિદ્ધ ગણે છે. દંભથી અવિધિપૂર્વક યજ્ઞો કરે છે અને પોતાનામાં તથા બીજામાં સ્થિતિ કરીને બિરાજેલા ભગવાનનો તિરસ્કાર કરે છે. એવા ભગવત સેવા ભાવે બહિર્મૂર્ખ લોકોને શ્રી પ્રભુજી આસુર યોનિમાં નાખે છે. બીજો છે મર્યાદા સૃષ્ટિ. વેદમાર્ગીય સૃષ્ટિ નિજ વચન દ્વારા ઉત્પન્ન કરી છે. આ સૃષ્ટિ નિત્ય વૈદિક કર્મોમાં આસક્ત રહે છે તથા એ કર્મોના ફળો ભોગવે છે. પુણ્ય ક્ષીણ થતા મૃત્યુલોકમાં પાછા જન્મ ધારણ કરે છે. હવે આવે છે ત્રીજું. પુષ્ટિ સૃષ્ટિ શ્રી પ્રભુજીએ પોતાના અંગથી પ્રકટ કરી છે. એ સૃષ્ટિના જીવ, દેહ તથા કૃતિ ત્રણેય અલૌકિક છે. એ સૃષ્ટિના જીવો દેવી છે. શ્રી પ્રભુજી જેમ આનંદરૂપ અમૃત સચ્ચિદાનંદ ધનરૂપ છે તેમજ સ્વ અંગમાંથી પ્રગટેલા પુષ્ટિ જીવોએ આનંદરૂપ અતિરોહિત પ્રકટ છે. એમનામાં ભગવત સ્વરૂપથી દેહ, ક્રિયા અને સ્વરૂપમાં તારતમ્ય છે. પુષ્ટિ જીવના દેહને રોગ વગેરે ઉપદ્રવો પીડા પાડી શકતા નથી. તેવા પાષાંડવને પ્રાપ્ત થતા નથી. એ પુષ્ટ જીવોનું પ્રધાન
કાર્ય ભગવત સ્વરૂપની સેવા, સ્મરણ, ભજન આદિ છે. આવી વિવિધ સૃષ્ટિ શ્રી મહાપ્રભુજી પૂજ્ય નામે ગ્રંથમાં વર્ણવે છે. પુષ્ટિ, પ્રવાહી તથા મર્યાદા જીવના દેહ કર્મ ભેદ આ પ્રમાણે છે. માર્ગમાં 3 છે: પુષ્ટિ, પ્રવાહ અને પ્રવાહ. માર્ગ, જીવ, દેવ અને કૃતિ. માર્ગમાં છે પુષ્ટિ તો જીવમાં છે દેવી અને દેવમાં છે રોગ આદિ ઉપદ્રવ રહિત આનંદી ભગવત સેવા અનુકૂળ વૈદિક ધર્મ અનુકૂળ. અને કૃતિ છે ભગવત રૂપ સેવા, સ્મરણ, ભજન આદિ. માર્ગમાં પ્રવાહી આવે છે અને જીવ છે દેવી. દેવ છે વૈદિક ધર્મ અનુકૂળ અને કૃતિ છે વૈદિક કાર્ય, અગ્નિહોત્ર આદિ, હોમ, જપ, વ્રત, શ્રાદ્ધ, નિયમ વગેરે. માર્ગમાં ત્રીજું છે પ્રવાહ અને જીવ છે આસુરી, જેમનો દેવ છે લૌકિક અનુકૂળ, માન, દંભ, અશોચ, મદ, કામ, ક્રોધ અને લોભથી પૂર્ણ. અને કૃતિ છે લાભ, પૂજાર્થ, યત્નો, ભગવદ સેવા, સ્મરણ, ભજન પ્રતિ અરુચિ, તિરસ્કાર, સર્વત્ર અસ્થિરતા. હવે આવે છે શિક્ષાપત્ર 6 નો 6ઠ્ઠો શ્લોક. સ્વરૂપેણ વૃત્તાનામ તુ સ્વતઃ સર્વત કરોતિ હિ તચ્છેતનચનયેવ હિ વ્યાપ્યપ્ત કૃપાણો સર્વતો વિભુઃ. જેમનો શબ્દાર્થ થાય છે, શ્રી પ્રભુજીએ જેનું સ્વસ્વરૂપથી વર્ણન કરેલું છે એવા જીવના તો બધા કાર્યો ભગવાન સ્વયં જ કરે છે. કૃપા નિધિદાન શ્રી પ્રભુજી સર્વ સ્થળે તેની ચિંતાથી વ્યાપ્ત છે. શ્રી પ્રભુજી વિભુ છે, જેમનું વિવેચન છે. પુષ્ટિ સૃષ્ટિ માત્ર ભગવત સ્વરૂપનો આશ્રય કરે છે, કેમ કે ભગવત સેવાથી પુષ્ટિ સૃષ્ટિ પ્રગટાવેલી છે. ભગવત રૂપ સેવાર્થ ત્રસૃષ્ટિનો યથ ભવતે, જેમનો અર્થ થાય છે ભગવત સ્વરૂપની સેવાર્થે જ પુષ્ટિ સૃષ્ટિ થયેલી છે. એ ઉદ્દેશ નહીં હોત તો એ સૃષ્ટિ કરેત જ નહીં. એ વાક્યથી પુષ્ટિ સૃષ્ટિ જીવોએ મનથી વિચારવું કે શ્રી પ્રભુજી સ્વસ્વરૂપ બળ વડે સ્વયં આપણા બધા કાર્યો સિદ્ધ કરે છે અને જરૂર કરશે જ. ભગવાન સર્વવ્યાપક અને સર્વ સમર્થ છે, તો આપણે સિદ્ધની ચિંતા કરવી. ભગવાન શ્રી કૃષ્ણ અત્યંત કૃપા નિધ્યાન છે. નિજ ભક્તો પર હંમેશા કૃપા કરતા આવેલા છે ને કરતા જ રહેશે. એ પ્રકારે શ્રી પ્રભુજીનું ચિંતન કરવું. શ્રી કૃષ્ણ ભગવાન વિભુ છે, સર્વ સામર્થ્ય યુક્ત છે. કોઈ બીજાએ એમને એમનું ઐશ્વર્ય આપેલું નથી. પ્રજાપિતા બ્રહ્માજી, શિવજી, ઇન્દ્ર વગેરે દેવોને ઈશ્વરે આપેલું ઐશ્વર્ય છે. એમનું સામર્થ્ય સ્વહત નથી પણ પરતઃ છે. માટે જ દેવોને ફળ આપતી વેળા શ્રી પ્રભુજીની આજ્ઞા મેળવી છે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન માટે એવું નથી. એ તો સ્વયં સ્વતઃ સઘળા સામર્થ્ય યુક્ત છે. શ્રી ગુસાઈજી વિજ્ઞપ્ત કરતા કહે છે કે કર્તુમ પુનર્કર્તુમ ચ અયનથ્યા કૃતિષ્મિરેશ્વેરઃ સામર્થ્ય યન્મ્યા દ્રષ્ટ્યમ ત્વયેતોહ ન સંજયઃ. જેમનો અર્થ થાય છે કરવા માટે પુનઃ ન કરવામાં છે અને કરેલું અન્યથા કરવાનું જે શ્રી પ્રભુજીનું સામર્થ્ય તે તો મેં તમારામાં એટલે કે શ્રી ઠાકોરજીમાં જ જોયું છે, એમાં કોઈ સંદેહ નથી. આ વાક્ય મુજબ કરવાનું. સઘળું સામર્થ્ય ભગવાનમાં છે, માટે લૌકિક વૈદિક કાર્યમાં કશી ચિંતા નહીં કરતા શ્રી પ્રભુજી સર્વ કંઈ સારું જ કરશે એવો વિચાર ધરાવો. હવે આવે છે શિક્ષાપત્ર 6 નો 7મો શ્લોક. નિત્ય નિષ્ઠે ભયઃ સ્વકીયાન કરુણાનિધિ યદિ જીવાહ સ્વભાવેન નિવરેતનઃ તે સ્વતઃ. જેમનો શબ્દાર્થ થાય છે, જો સ્વકીય જીવો સ્વભાવ વડે પોતે અનિષ્ટથી દૂર નહીં થાય તો કૃપા નિધાન ભગવાન સ્વયં તેમને અનિષ્ટથી નિવૃત્ત કરે છે. યા અન્ય રીતે જો જીવ પોતાના સ્વભાવને કારણે ભગવાનથી નિવૃત્ત નહીં થાય તો એ સેવાકીય જીવોને કરુણાનિધિ ભગવાન જ અનિષ્ટોથી મુક્ત કરે છે. જેમનું વિવેચન છે, શ્રી કૃષ્ણ ભગવાન કરુણાના ભંડાર હોય અને નિજજનોનું અનિષ્ટ અવશ્ય દૂર કરશે. શ્રી પ્રભુજી તો સમદર્શી છે, સઘળા પ્રાણીઓ પર સમદ્રષ્ટિ રાખે છે, સૌના પોષણ કરતા વિષમભર છે. તો એ તમે તો કહો છો કે ભગવાન નિજ ભક્તોના પર કરુણા વરસાવશે, બીજા પર નહીં.
આમ જો પૂર્વ પક્ષી સંદેશ કરે તો એનું સમાધાન દર્શાવે છે. શ્રી પ્રભુજી અખિલ વિશ્વના આનંદદાતા છે, તો એ ભક્તોને વધારે આનંદ આપે છે. શ્રી આચાર્ય મહાપ્રભુજી નિરુદ્ધ લક્ષણ નામે ગ્રંથમાં કહે છે, સર્વદાનંદમયશ્યાપી કૃપાનંદ સુદુર્લભ, જેમનો અર્થ થાય છે સર્વ આનંદમયનો એ કૃપાનંદ અત્યંત દુર્લભ છે. શ્રીમદ ભાગવત નવમ સ્કંધને વિશે ભગવાને પોતે દુર્વાસા મુનિને કહ્યું, જેમાં પહેલું છે, ઈશ્વરે પાઠ હોય તો ઈશ્વર સામર્થ્ય મેં તમારા જ જોયેલા છે, એવો અર્થ થાય. 3 સામર્થ્યના ઉદાહરણ. પેલું છે, કરતું સુદામાજીને વૈભવ અપાવીને ઈચ્છા થઈ તો તરત જ વૈભવનું દાન કર્યું. બીજું છે અકૃત સામર્થ્ય, જેમાં દુર્વાસા મુનિના ચક્ર દુઃખ દૂર કરવાની ઈચ્છા થતા પોતે તેમ કર્યું. ત્રીજું છે અન્યથા કર્તુમ સામર્થ્ય, અજામિલને પોતાના પાપ કર્મથી પૂર્ણ હોવા છતાં બીજા પ્રકારે ઉદ્ધાર કરવાની ઈચ્છા થતા પાપષ્ટિતાનોએ પોતે ઉદ્ધાર કર્યો. ભગવાન એવા સમર્થ છે. પ્રવાહી સૃષ્ટિ મૂલ્યેચ્છા અથવા તો લૌકિક ઈચ્છાદી માને છે. મર્યાદા સૃષ્ટિવેદ ઈચ્છા માને છે. એમ 5મા શ્લોકમાં કહ્યા પછી આ પુષ્ટિ શ્લોકમાં એમ સિદ્ધ કર્યું કે પુષ્ટિ સૃષ્ટિ સ્વેચ્છા માને છે. અહમ ભક્ત પ્રધાનીનો સ્વતંત્ર ઇવ દ્વિજ, સાધુ વિગ્રહ સતહૃદયો ભક્તેત ભક્તજન પ્રિય, જેમનો અર્થ થાય છે, હું ભક્તને પરાધીન છું, અસ્વતંત્ર છું. હે દ્રેજ, સાધુ ભક્તોએ મારું હૃદય વશ કર્યું છે, મને ભક્તો પ્રિય છે. આ વાક્ય અનુસાર ભગવાન ભક્તોને વશ રહેલા છે, જગતને વશ નથી. પ્રભુ ભક્તો માટે અવતાર લે છે, માટે નિજ સવક્ય જનના અનિષ્ટો કરુણા સાગર ભગવાન જ કરશે. એમ છતાંય જીવ સ્વભાવે એવો છે કે થોડા દુઃખમાં ધીરજ ત્યજીને ચિંતાતુર થાય છે. એવા જીવ સ્વભાવની નિવૃત્તિ કરવાનો સામર્થ્ય પણ શ્રી પ્રભુજી ધરાવે છે, બીજું કોઈ જ નહીં. હવે આપણે શિક્ષાપત્ર 6 નો 8મા શ્લોકનો લાઈવ સત્સંગ નિહાળીશું. અનિષ્ટમેવ સર્વજ્ઞો દલાદ્રુરી કરોતિકઃ, ઇષ્ટાનિષ્ટા વિવેકો હિ જીવ બુદ્ધ્ય ન જાયતે, જેમનો શબ્દાર્થ થાય છે, આ ઇષ્ટ અને આ અનિષ્ટ નો વિવેક જીવ બુદ્ધિથી નહીં થતો હોવાથી જીવ નહીં ઈચ્છે તો એ સર્વજ્ઞ ભગવાન નિજ પ્રમેયે બળે બળથી યા બળાત્કારથી અનિષ્ટ નિવાર જ છે. જેમનું વિવેચન છે, સર્વજ્ઞ તથા સમર્થ શ્રી પ્રભુજી ભક્તોનું અનિષ્ટના જાણનાર છે અને તે નિવારે છે. દ્રષ્ટાંત છે, ભક્ત પ્રહલાદજીને પિતા હરણ્યકશ્યપુએ ઘણા દુઃખો દીધા. શું ભગવાનને તેની ખબર નહોતી? શ્રી પ્રભુજી તો સર્વજ્ઞ હોય, જાણતા જ હતા, પરંતુ પ્રહલાદજીની કસોટી કરવાને તેને દુઃખ પડવા દીધા. અનેક કષ્ટો પડ્યા તો પણ ભક્ત પ્રહલાદજીએ જ્યારે ભગવત આશ્રય છોડ્યો નહીં, ત્યારે પ્રભુજીએ નૃસિંહજી સ્વરૂપે પ્રગટ્યા અને તેમનું દુઃખ નિવારવા ભગવાને હરણ્યકશ્યપનો વધ કર્યો. આ રીતે દુઃખ કલેશોમાં પણ ભક્તજનોએ ભગવત આશ્રયનો ત્યાગ કરવો જોઈએ નહીં. ભગવાન અનુગ્રહ કરીને સઘળા દુઃખોનું નિવારણ કરશે જ એવી દ્રઢ શ્રદ્ધા રાખવી, પરંતુ જીવ બુદ્ધિથી ઇષ્ટનિષ્ટનો વિવેક જણાતો નથી. ભગવત ભક્તિ ભગવાનનો જીવ દાસ હોય અને દુઃખમાં અન્યનો આશ્રય લેવો નહીં જ. લૌકિક વૈદિક ચિંતા નહીં કરી. ભગવાન જે કંઈ કરે તે આપણા કલ્યાણ ભલા માટે જ કરે છે. જીવે ભોગવાના ઘણા દુઃખો છે, પરંતુ શ્રી પ્રભુજી મને થોડામાં જ મુક્તિ કરે છે. આ દુઃખરૂપ દંડ આપી સજા કરીને ભગવાને મારા પર ઘણી કૃપા કરી છે. જીવ બુદ્ધિથી આવી ધીરજ રહેતી નથી, માટે જીવ દુઃખી થાય છે. તેથી એ પ્રકારે સિદ્ધ થાય છે કે દાસ જીવે ભગવાનની સર્વજ્ઞતા અને સર્વ સામર્થ્ય પર શ્રદ્ધા રાખીને ભગવત આશ્રય ત્યજવો નહીં. હવે આવે છે શિક્ષાપત્ર 6 નો 9મો અને 10મો શ્લોક. અવિદ્યા ગૃહિતાના મણુનામ બ્રહ્મ સંભવતઃ અત એવ હિ સંસાર મન્યતે સુખ રૂપણીમ બાલા ઈવા કર પ્રાપ્તમ સર્પ ક્રીડનો ચિત્તમ વિદેવ સહજ સ્નિગ્ધતાન વિત્તાત બલાતઃ, જેમનો શબ્દાર્થ થાય છે, અવિદ્યાથી ગૃહિત તથા સ્વરૂપથી અણુ એવા જીવોનો ભ્રમ થવાની શક્યતા છે.
તેથી જીવ સંસારને સુખરૂપ ગણે છે. ભ્રમિત જીવો બાળક જેવા છે. જે પ્રમાણે બાળક ક્રીડા કરવા અયોગ્ય સર્પને હાથની પાસે આવેલો જોઈ તેની સાથે રમવામાં સુખ આનંદ માને છે, તેમજ જીવ પણ દુઃખરૂપ સંસારને સુખપ્રદ ગણે છે. જે પ્રકારે બાળકને જન્મથી સ્નેહાળ પિતા દુઃખકર શાપથી દૂર કરે છે, તેમજ પિતાના સમાન સ્નિગ્ધ યા તેથી એ વધુ સ્નેહાળ શ્રી પ્રભુજીએ જીવને બળાત્કારે સંસારરૂપ દુઃખમાંથી મુક્ત કરે છે. જેમનું વિવેચન છે, જીવ અવિદ્યાર્થી પકડાયેલો હોવાથી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન મેળવવાને સમર્થ નથી. તેથી એના મનનો ભ્રમ દૂર થતો નથી. જો કે ભ્રમ વધારે છે, હું તથા મારું એ સ્વલ્પ ભ્રમ છે, તો એ એટલો ભ્રમ પણ દૂર કરવાને જીવ સમર્થ નથી. સૌ જાણે છે કે દેવ ક્ષણ ભંગુર છે, કાળ કોઈને છોડતો નથી. તો પણ જીવની અહંતા મમતા અર્થાત કે હું અને મારો એ ભ્રમ દૂર થતો નથી. જીવ મદ કામ ક્રોધ મત્સર આદિ લૌકિક સુખ દુઃખ વગેરે ચિંતાગ્રસ્ત છે. માટે એ જીવદેહ સંબંધી સંસારને દુઃખને જ સુખ માને છે. એમ હોવા છતાં શ્રી પ્રભુજી અને સંસારથી મુક્ત કરશે જ એ પ્રકાર આગળ ઉપરના શ્લોકમાં બતાવે છે. જો કે જીવ તો સંસારને સુખપ્રદ જ ગણે છે, તો પણ શ્રી પ્રભુજી નીચ ભક્તોને સંસારથી આ રીતે મુક્ત કરે છે. જો ભક્તનું મન દ્રાવ્યસક્ત હોય તો ભગવાનને તે દ્રવ્યનો નાશ કરે છે. આમ જ્યાં જ્યાં ભક્તનું મન આસક્ત હોય ત્યાંથી એ લૌકિક પદાર્થને હરી લઈ ભક્તના હૃદયની આસક્ત લૌકિક પદાર્થો પરથી દૂર કરે છે. શ્રી પ્રભુજી તેને લૌકિક અર્થ આપતા નથી. ભગવાન લૌકિક સુખ હરીને ભક્ત બતાવે છે કે આ લૌકિક પદાર્થમાં તારું મન આસક્ત હતું, ત્યાંથી તેને નિવૃત્ત કર્યું છે. હવે મારી સેવામાં તારા મનનો વિનિયોગ કર. જો એનો વિનિયોગ મારી સેવામાં થશે, એનો નિરોધ થશે, તો મારું કલ્યાણ થશે. એ જ વાત દ્રષ્ટાંતી કહે છે. અજ્ઞાનપણે કોઈ બાળક સર્પ જોઈને તેની સાથે રમવાને પકડી લેવાને દોડે છે. એ બાળક જાણતો નથી કે જે સુખ એને દેખાય છે તે તો દુઃખકારક કાળ સર્પ છે. પલકવારમાં કરડશે તો મૃત્યુ આપશે. છતાં સ્નેહવાળા પિતાએ બાળકને સુખદ લાગતા પદાર્થ નજીક નહીં જવા દેતા, એને દૂર જ રાખે છે. તે જ પ્રકારે જેને ભક્તો અત્યંત વહાલા છે એવા પ્રભુજી પોતાના ભક્તોને સંસાર રૂપી સર્પની પાછળ ભ્રમિત થઈને દોડતા રોકે છે. લૌકિક આવેશથી સંસારથી એને મુક્તિ આપે છે. આ પ્રકારે સંસારના વેરી ભગવાન પોતાના ભક્તને સંસારમાંથી દૂર કરીને એના ચિત્તનો નિરોધ શ્રી પ્રભુજીની સેવામાં કરાવે તો તેમાં ભક્તનો સદભાગ્ય સમાયેલું છે. તો અત્યારે આપણે શિક્ષાપત્ર 6 નો 10મા શ્લોક સુધી અત્યારે લાઈવ સત્સંગ નિહાળ્યો અને હવે કાલે આપણે 11મા શ્લોકથી શરૂઆત કરીશું અને હવે 84 વૈષ્ણવોની વાર્તાની હું શરૂઆત કરવા જઈ રહી છું. ગઈકાલે વાર્તા 5નો ભાગ 2માં આપણે વાર્તા પ્રસંગ 3 સુધી લાઈવ સત્સંગ નિહાળ્યો અને આજે આપણે વાર્તા પ્રસંગ 4થી શરૂઆત કરીશું. પણ એ પહેલા જેટલા બી વૈષ્ણવો જોડાયેલા છે એ સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. તો હવે હું વાર્તા પ્રસંગ 4થી શરૂઆત કરવા જઈ રહી છું. વળી શેઠ પુરુષોત્તમ દાસ એક દિવસ મંદિરમાં બેઠા હતા. મંદિર વસ્ત્ર કરતા હતા. તે દૂરથી ગોપાલદાસે જોઈને મનમાં વિચાર્યું કે હવે શેઠજી તો વૃદ્ધ થયા છે, તેથી હવે હું સેવામાં તત્પર થાઉં. પછી ગોપાલદાસ જ્યારે નાહીને બહાર આવ્યા ત્યારે શેઠ ગોપાલદાસના મનની વાત જાણીને તેમને બોલાવ્યા અને કહ્યું, બેટા આગળ આવો. ગોપાલદાસ પાસે આવીને જુએ તો 20-25 વર્ષના શેઠ છે. ત્યારે પુરુષોત્તમ દાસે કહ્યું કે ભગવદીય સદા તરુણ છે, પરંતુ જે અવસ્થા હોય તેને માન આપવું જોઈએ, તેથી પછી મનમાં એવું ન લાવીશ. હવે તેમનો ભાવ પ્રકાશ છે. એનો અર્થ એ કે ગોપાલદાસના મનમાં એ આવ્યું કે હું તરુણ જ છું, શેઠજી વૃદ્ધ છું, હવે હું સેવામાં તત્પર થાઉં.
તે વાતમાં ગોપાલદાસનો શેઠજીએ બગાડ જાણ્યો કે તું અગર હું શું સેવા કરીશ. શ્રી આચાર્યજી જેના ઉપર કૃપા કરશે તેના શ્રી ઠાકોરજીની સેવા કરાવશે. તે તરુણ શું કે વૃદ્ધ શું, આજ પછી મનમાં એવું કદી ન લાવીશ. આ પ્રકારે માન મર્દન કરી તુરત જ સમજાવ્યા. કેમ કે ગોપાલદાસ લીલામાં શેઠની સખી છે, તેથી એ ના સમજાવે તો કોણ સમજાવે. હવે આવે છે વાર્તા પ્રસંગ 5. વળી એક સમય શેઠ દક્ષિણમાં ગયા. ત્યાં ઝારખંડમાં મંદાર પર્વત છે, તેના ઉપર મંદાર મધુસૂદન ઠાકોર છે. તે પર્વતથી મનુષ્ય પડે તો ચોટ ના લાગે, અનજાણે પડે તો એને જાણીને બધા પાપ કહીને ઉપરથી પડે તો દેહ છૂટે, પછી બીજા જન્મમાં કામની સિદ્ધિ થાય. એવું તે પર્વતનું મહાત્માય લોકોમાં પ્રસિદ્ધ છે. ત્યાં એકવાર શ્રી આચાર્યજી પૃથ્વી પરિક્રમા કરતા પધાર્યા હતા. ત્યાં એક સમયે શેઠ પુરુષોત્તમ અને એક બ્રાહ્મણ વૈષ્ણવ વિરકત બંને જણ સાથે ગયા. રાત્રિ થઈ ગઈ તેથી પર્વત ઉપર સૂઈ ગયા. પછી અર્ધરાત્રિના સમયે શ્રી ઠાકોરજી બ્રાહ્મણ સિદ્ધિનું રૂપ ધરી પોતે ત્યાં પધાર્યા. ત્યારે શેઠ તો બોલ્યા નહીં, પણ તે વૈષ્ણવ જ શેઠની સાથે હતો. તેણે પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે તેણે કહ્યું કે હું બ્રાહ્મણ છું, આ પર્વત ઉપર રહું છું. તમે કોણ છો? ત્યારે વિરકત વૈષ્ણવે કહ્યું અમે તો શ્રી વલ્લભાચાર્ય સેવક છીએ. ત્યારે એ બ્રાહ્મણ એટલે કે શ્રી ઠાકોરજીએ કહ્યું અમારી પાસે મણી છે, તમે લેશો? ત્યારે વિરકત વૈષ્ણવે કહ્યું મણીમાં શું ગુણ છે? ત્યારે તે બ્રાહ્મણે કહ્યું જેટલું દ્રવ્ય જોઈએ તેટલું તે મણીથી મળે. જ્યારે વિરકત વૈષ્ણવે કહ્યું કે હું મણીનું શું કરીશ? જગદીશ શેર ચૂન આપશે અને આ શેઠ પુરુષોત્તમ દાસ ગૃહસ્થ છે, એમને બહુ ખર્ચ છે, એમને આપો. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે શેઠજીને જગાડો. ત્યારે તે વૈષ્ણવે શેઠજીને જગાડીને કહ્યું કે આ મણી લો, એનાથી જેટલું દ્રવ્ય જોઈએ તેટલું મળશે. ત્યારે શેઠ પુરુષોત્તમ દાસે કહ્યું અમારે તો મણી જોઈતો નથી. પછી સિદ્ધ બ્રાહ્મણ મણી લઈને પાછો ગયો. પછી વિરકત વૈષ્ણવે શેઠજીને પૂછ્યું તમે મણી કેમ ના લીધું? ત્યારે શેઠે કહ્યું કે તે કેમ ના લીધો? પહેલા તો તને એ આપતો હતો. ત્યારે તે વૈષ્ણવે કહ્યું હું વિરકત છું, મણી લઈને શું કરું? જગદીશ શેર ચૂનો જ્યાં ત્યાંથી આપે છે. ત્યારે શેઠે કહ્યું કે તને શેર ચૂનો દે છે તો મને 10 શેર ચૂન પણ દેશે. શું જગદીશને ઘેર ટોટો છે? તેથી હે બ્રાહ્મણ બાવરા, શ્રી ઠાકોરજીનો આશ્રય છોડી મણીનો આશ્રય કરું. પછી શેઠ પોતાના ઘરે આવ્યા. હવે આવે છે વાર્તા પ્રસંગ 5નો ભાવ પ્રકાશ. આ વાર્તામાં બહુ સંદેશ છે. શેઠ સેવા છોડીને દક્ષિણ કેમ ગયા? એમને કંઈ કામના તો હતી નહીં, તો પછી દક્ષિણમાં મધુસૂદન ઠાકોરને ત્યાં કેમ મળ્યા? ત્યાં કહે છે કે શેઠના મનમાં એમ આવ્યું કે દક્ષિણમાં શ્રી આચાર્યજીનું પ્રાગટ્ય છે, તે જન્મસ્થળમાં દર્શન કરી આવું, તે માટે દક્ષિણ ગયા. ત્યારે મંદાર મધુસૂદન ઠાકોરે શેઠજીને કહ્યું કે તમે કૃપા કરીને આ પર્વતમાં મારી પાસે આવો, તો આ સ્થળના પાપ દૂર થાય. કેમ કે મારે ત્યાં અનેક પાપી આવે છે, તે કોઈ પર્વતથી મહાત્માય સાંભળીને પડે છે, તેથી એમના પાપ ઘણા ભેગા થયા છે. બધા તીર્થ ગંગાજી આદિ ભવદિયાના આવવાની રાહ જુએ છે. તેથી તમે આ દેશમાં આવ્યા છો તો પવિત્ર કરો. તમે આવશો તો આ તીર્થનું મહાત્મય પણ વધશે. તમારું તો કંઈ બગડતું નથી, કારણ તેમને પ્રભુનો દ્રઢ આશ્રમ છે. એ પ્રકારે મંદાર મધુસૂદને કહ્યું. ત્યારે શેઠજી તે પર્વત પર ગયા. પછી મણી લઈને લાભ દેખાડ્યો, પરંતુ શેઠજી નિષ્કામ છે. એમને કાં ડર અગર અપેક્ષા નથી. જે એવા નિષ્કામ હોય એમનામાં તીર્થોનું પવિત્ર કરવાનું સામર્થ્ય હોય. તમને કંઈ બાધક ના થાય, અને સકામિની તો તીર્થ પણ બાધક છે. એથી જેવો સ્થળના મહાત્મયથી પર્વત ઉપરથી પડે તેવો મનોરથનું ફળ પામે, એ કહી એમ જણાવ્યું. કોઈ વસ્તુની કામના થઈ ત્યારે પુષ્ટિ માર્ગથી પડ્યું જાણ્યું, અને દ્રઢમાંથી મણી ના લીધો. તેનો અભિપ્રાય એ જણાવ્યો વિના માર્ગે અન્ય ફળ મળે તો પણ એના લેવાથી અન્ય સંબંધ થાય, તો કામનાથી તો નિશ્ચય અન્યાશ્રય થાય. તેથી શેઠે એ વિરકત વૈષ્ણવને કહ્યું બાવરા, તેનું કારણ એ કે મણી આદિ કંઈ ફળ દેવા કોઈ આવે તેનાથી બોધવું નહીં, એને મેળે ચાલ્યો જાય. આ પ્રકારે શેઠને દધાશ્રય થયો. હવે આવે છે વાર્તા પ્રસંગ 6.
વળી એક સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કાશી પધાર્યા. ત્યાં શેઠ પુરુષોત્તમ દાસને ઘેર આપ ઉતર્યા. પછી શેઠ પુરુષોત્તમ દાસના ઠાકોરજી શ્રી મદન મોહનજીને સ્નાન કરાવી પોતે ભોગ ધરી ભોજન કર્યું. ત્યારે દામોદર દાસ હરસાણીએ શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ, આ શું છે? અહીં પંચામૃતથી ઠાકોરજીને નવડાવ્યા. ત્યારે શ્રી આચાર્યજી કહે, યદ્યપિ એ અમારા આજ્ઞાથી નામ આપે છે, તો પણ એટલી મર્યાદા રાખવી જોઈએ. વાર્તા પ્રસંગ 6 નો ભાવ પ્રકાશ છે. એનો આશય એ છે કે સેવક કરે તેના સન્મુખ શિષ્યના પાપ આવે છે. તે જો ગુરુ સામર્થ્યવાન હોય તો પાપને બાળે. શેઠ યદ્યપિ શ્રી આચાર્યજીની આજ્ઞાથી નામ દે છે, ભૌદીય છે, તેથી એમને પાપ શું કરે? તો પણ મર્યાદા દ્રષ્ટિથી સેવ્ય સ્વરૂપને પંચામૃત વડે નાહ્યાથી શેઠનું પંચતત્વનું શરીર શુદ્ધ થાય. એક આ ગૌણ ભાવ અને ઉત્તમ ભાવ, એક એ શેઠ શ્રી મદન મોહનજીની શ્રી આચાર્યજી મહાપ્રભુના ભાવથી સેવા કરે છે. તેથી શ્રી આચાર્યજી પંચામૃત સ્નાન કરાવી તે સ્વરૂપને શ્રી ગોવર્ધન રૂપ કરીને ભોગ ધરે છે. એ મુખ્ય ભાવ જણાવ્યો. હવે આવે છે વાર્તા પ્રસંગ 7. ફરી એક દિવસ કાશીના રાજાના મનમાં આવ્યું કે શેઠ પુરુષોત્તમ દાસને અમે મળીએ. તે રાજા ગંગા પાર રહેતો હતો. ત્યાંથી પ્રાતઃકાલ આવ્યો. તે સમયે શેઠજી નાની પડદની એટલે કે પોતળી પહેરીને છાણ એકઠું કરતા હતા. ત્યારે એ શેઠના માણસોએ શેઠને કહ્યું કે તમને મળવા રાજા આવે તો સારા વસ્ત્ર પહેરીને ગાદી ઉપર બેસો ને. ત્યારે શેઠ કહે કે આવા દે, રાજાનો શું ડર છે? પછી રાજા આવ્યા. ત્યારે શેઠ છાણ ભરેલા હાથેથી રાજાની આગળ આવ્યા. રાજા ચતુર હતો. તે કહે, શેઠજી, તમે ધન્યો છો કે આ સંસારમાં મોટાઈ એક તમારી છુટ્ટી છે. ત્યારે શેઠે કહ્યું, અમે તો ગૃહસ્થ છીએ, ઘરનું કરવું જોઈએ. ત્યારે રાજા પ્રસન્ન થઈને ઘરે આવ્યો. આ પ્રકારે પ્રતિષ્ઠાની ચાહના રંચક પણ ન હતી. ગાયની ટહલને પોતાનું ઘરનું કામ કહ્યું. હવે આવે છે વાર્તા પ્રસંગ 7 નો ભાવ પ્રકાશ. એનો આશય એ છે કે જેમ શ્રી ઠાકોરજીની સેવા એમ જ ગાયની સેવા એ જ ઘરનું કામ છે. લૌકિક વૈદિક કામ છે એ બહારનું કામ છે. એ પ્રકારે શેઠે કહ્યું. હવે આપણે વાર્તા પ્રસંગ 8 નો સત્સંગ લાઈવ નિહાળીશું. એમ સેવા કરતા જન્માષ્ટમી આવે ત્યારે શ્રી આચાર્યજીએ નંદરાયજીના ઘરે જન્મ ઉત્સવ થયો હતો. તે લીલાના ભાવથી પલના નંદ મહોત્સવ કર્યો. ત્યારે નંદલાલજી, યશોદાજી, ગોપી ગ્વાલથી રહેવાયું નહીં, સાક્ષાત બધા પધાર્યા. ત્યારે નંદ મહોત્સવ અને વિરચન તે દર્શન શેઠ પુરુષોત્તમ દાસને, રૂકમણીને અને ગોપાલદાસને થયા, કારણ કે તેઓ લીલા સંબંધી પાત્રો હતા. પછી શ્રી આચાર્યજીએ યશોદાજી અને ગોપવાલને કહ્યું કે આ કાળમાં તમે સાક્ષાત પધાર્યા તે ઉચિત નહીં. ત્યારે બધાએ કહ્યું, જ્યાં આપ સાક્ષાત સ્વામીની રૂપ થઈ ઉત્સવ કરો ત્યાં અમારાથી કેમ રહેવાય? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે હવેથી અમે બધાને વેશ ધરાવીશું, તેમનામાં ભાવરૂપથી પધારજો. ત્યારે કહે કે સારું, તે રીતે વિચારીશું. તે દિવસથી શ્રી આચાર્યજીએ વેશની રીતે જન્માષ્ટમી ઉપર કરી. આ પ્રકારે પ્રથમ જ જન્મ ઉત્સવ શેઠ પુરુષોત્તમ દાસના ઘરે કર્યો. તે પછી શેઠ પુરુષોત્તમ દાસ નિત્ય શ્રી મદન મોહનજીને પાલને ઝુલાવતા અને જન્મ મહોત્સવના ભાવમાં સદા મગ્ન રહેતા. હવે આવે છે વાર્તા પ્રસંગ 9. વળી શ્રી આચાર્યજીની પાસે વાદી વસ્ત્રાસ્ત્રથી કરવા ઘણા આવે અને વાત કરતા સાંજ થઈ જાય. તેથી આપના ભોજન કર્યા વિના વૈષ્ણવો મહાપ્રસાદ લે નહીં. ત્યારે શ્રી આચાર્યજીએ પત્રવલંબ ગ્રંથ કરીને એક કાગળ ઉપર તેને લખ્યું. પછી એક વૈષ્ણવને આપ્યો કે વિશ્વેશ્વર મહાદેવજીના દેવાલયમાં ભીત ઉપર લગાડેલી એમ કહેજો કે જેટલા પંડિતો, બ્રાહ્મણો, શૈવ, વાદી આવે તેમને જો સંદેહ હોય તો આમાં જોઈ લેવું, અને જો ઉત્તર ના મળે તો શ્રી આચાર્યજી પાસે આવજો. એટલે તે વૈષ્ણવોએ પત્રાવલંબન ગ્રંથ લઈ જઈ મહાદેવજીની પાસે ભીતમાં લગાડ્યો. બધા માયાવદી ત્યાં આવતા હતા. તેમને વૈષ્ણવોએ કહ્યું કે કઈ સંદેહ શ્રી આચાર્યજીને પૂછવો હોય તો આને વાંચી લો. તેમાં બધાનો ઉત્તર મળ્યો. તેથી બધા ચૂપ થઈ ગયા અને કહે કે શ્રી આચાર્યજી તો ઈશ્વર છે. આટલા નાના ગ્રંથમાં હજારો માયાદવાદીઓ નિરુત્તર કર્યા. વાર્તા પ્રસંગ 9 નો ભાવ પ્રકાશ છે.
મહાદેવજીની પાસે લગાડવાનો આશય એ છે કે અમારું કર્યું તમારા ઈષ્ટ મહાદેવજીને પ્રમાણ છે, તો તેમને જીતવા તે કેટલી વાત છે. અને એટલા માટે આ કાશીના રાજા વિશેશ્વર છે, તેમની પાસે આ ઝઘડો નાખ્યો છે. ખોટા ખરાના મહાદેવ સાક્ષી છે. હવે જો નહીં માનો તો તમને મહાદેવ દંડ દેશે. એ પ્રકારે મહાદેવથી કહેડાવીને બધા પંડિતોને જીત્યા. જેમ પુષ્ટિ માર્ગીય ઈષ્ટ વ્રજ ભૂમિ અને શ્રી કૃષ્ણ, તેમ સેવીના ઈષ્ટ કાશીના મહાદેવ. અને કાશીમાં મહાત્માએ દ્રઢ જણાવ્યા વિના જગતમાં ભક્તિ માર્ગનો વિસ્તાર ન થાય. વૈષ્ણવોને પાછળથી શૈવ દોષ કરી દુઃખ દે, તેથી શ્રી આચાર્યજીએ કાશીમાં આ પ્રકારનું મહાત્માય પત્રાવલંબન દ્વારા બધાને જણાવ્યું. તે એથી કે કોઈ પંડિતવાદી કોઈ વૈષ્ણવથી બોલી ન શકે. તો અત્યારે જેટલા બી વૈષ્ણવોએ લાઈવ સત્સંગ નિહાળ્યો, તે અત્યારે આપણે વાર્તા પ્રસંગ 9 સુધી લાઈવ સત્સંગ કર્યો, અને હવે કાલે આપણે વાર્તા પ્રસંગ 10 થી શરૂઆત કરીશું. તો અત્યારે જેટલા બી વૈષ્ણવો જોડાયેલા હતા, તે વૈષ્ણવોને મારી વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો, જેથી કરી બીજા જે અનેક વૈષ્ણવો છે તે આ સત્સંગનો લાભો લઈ શકે. અને બીજી એક વાત કે આવતીકાલથી આ સમય અનુકૂળ ના આવતા કાલથી સમયમાં ફેરફાર કરવામાં આવેલો છે, અને કાલથી સત્સંગનો જે સમય છે તે કાલથી બપોરના 4 વાગ્યાનો સમય રાખવામાં આવ્યો છે. અને કાલે બપોરનો જે શિક્ષાપત્ર અને જે 84 વૈષ્ણવોની વાર્તા છે તે કાલે બપોરે 4 વાગ્યાથી શરૂઆત કરવામાં આવશે. એટલે કાલનો સત્સંગ તમારે બપોરે 4 વાગ્યે નિહાળવાનો રહેશે. તો અત્યારે મને રજા આપશો. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.